ગ્રેવીવાળા પરોઠા બનાવવાના છે તે કઈ રીતના બનાવવા તે તમને બતાવું છું. તેના માટે છે મેં અહીં પાલકને છે મેં આ રીતના સાફ કરીને લીધી છે કટ કરીને. હવે આપણે તેને પહેલાં તો આપણે બાફવા મૂકવાનું છે. તેના માટે છે મેં અહીં કડાઈમાં પાણી ગરમ થવા મૂક્યું છે. એ પાણી છે તે ગરમ થઈ ગયું છે ને હવે તેની અંદર આપણે છે તે આ પાલકને નાખી દઈએ કટ કરેલ છે તે આ રીતે. હવે તેને આપણે 2 સેકન્ડ માટે જ ખાલી રહેવા દેવાનું છે, કેમ કે વધારે તેને આપણે સળવા દેવાની નથી. હવે 2 સેકન્ડ થઈ ગઈ છે ને આપણું ભાજી છે તે આ રીતના બફાઈ ગઈ છે. હવે તેને બહુ નથી સળવા દેવાની. તેને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. બંધ કરીએ બાદ તેની અંદરથી આપણે છે આ રીતના આપણે પાણીમાંથી આપણે કાઢી નાખવાની છે ભાજી. તેને તમે છે સારાની મદદથી કાઢો કે કોઈ પણ વસ્તુથી કાઢો એટલે પાણી છે તે ના આવે. ને તેને આપણે ઠંડા પાણીમાં આપણે નાખી દેવાની છે આ રીતે. આ રીતના આપણે તાત્કાલિક કાઢી લેવાની છે. બાકી છે આપણે ભાજી છે તેમાં પણ સળી જાય છે એકદમ ગરમ પાણી હોય એટલે. હવે આપણે તેને આ રીતના ઠંડા પાણીમાં નાખી દીધી છે ને હવે તેની અંદર આપણે સારી રીતના આપણે આ રીતના કરી પાણી બહાર કાઢી નાખવાનું છે આ રીતે 2 હાથની મદદથી. આ રીતના પાણી બહાર કાઢ્યા બાદ હવે તેને આપણે છે કે આપણે મિક્સર જારની અંદર નાખી દેવાની છે આ રીતે સૂકી કરીને. આ ભાજી છે તમે આખી તમે બાફો તો પણ ચાલે, પણ મેં છે તેને કટ કરીને નાખી છે એટલે આપણે ખાલી 2 સેકન્ડની અંદર જ સળી ગઈ છે અને તે આપણે બહુ નથી સળવા દેવાની. અને જો તમે આ રીતના કટ કરીને નાખો તો 2 સેકન્ડમાં સળી છે. અને આખી નાખવાનો હોય તમે તો 20 સેકન્ડ જેવું લાગે કે આપણી છે ભાજી છે તે સળી જાય છે. હવે આપણે જે ભાજીને પીસવાની સાથે તેની અંદર આપણે છે લાલ લસણ છે તે પણ નાખવાનું છે. આ રીતના 6 થી 7 કળી જેટલું જ આપણે લસણ નાખવાનું છે, વધારે નથી નાખવાનું. તેની અંદર આપણે મરચાં નાખવાના છે, જે લીલા મરચાં આવે છે તે પણ કટ કરીને જ નાખવાના છે આ રીતે. હવે મરચાં નાખ્યા હોય તેની અંદર આપણે છે આ રીતના આપણે આદુ લીધો છે તેને આપણે કટ કરીને નાખવાનું છે આપણે તેની અંદર આ રીતે. અને આદુ નાખ્યા બાદ આની અંદર આપણે નાખવાનું છે તે છે આપણે લીલા ધાણા લીધા છે તે નાખવાના છે. અને તે નાખ્યા બાદ તેની અંદર આપણે જીરું નાખવાનું છે આ રીતે. 2 ચમચી જેટલું જીરું નાખી દઈએ. હવે તેને આપણે મિક્સર જારની અંદર ઢક્કણ બંધ કરીને આપણે તેને આપણે આ રીતે આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી થઈ ગઈ છે આ રીતના. અને હવે આપણે તેનાથી આપણે લોટ બાંધવાનો છે. અહીં મેં એક કાસરોટ લીધી છે ને તેને આપણે લોટ બાંધવાનો છે. તેના માટે મેં અહીં 1 કપ જેટલો મેં લોટ લીધો છે. અને લોટ નાખ્યા હોય તેની અંદર આપણે વસમાં નાખવાના છે. તે મેં લોટ લીધો છે જે આપણે રોટલી વણવામાં યુઝ કરીએ છીએ, ઘઉંનો ઝીણો લોટ તે જ લીધો છે. ને હવે મેં આ વસમાં લીધા છે આપણે નાખવાના છે આ રીતના આપણે સોરીને આ રીતે. વસમાં નાખ્યા હોય તેની અંદર આપણે છે સફેદ તલ નાખવાના છે આ રીતે. 1 થી 2 ચમચી જેટલા સફેદ તલ નાખવાના. અને સફેદ તલ નાખ્યા હોય તેની અંદર આપણે સ્વાદ મુજબ આપણે નમક નાખવાનું છે આ રીતે. અને નમક નાખ્યા બાદ તેને સારી રીતના મિક્સ કરી લેવાનું છે. હવે તેની અંદર આપણે આ ગ્રેવી કરેલી છે તે નાખવાની છે આ રીતે. અને ગ્રેવીથી આપણે તેનો લોટ બાંધી લેવાનો છે. જો છતાં પણ તમારે પાણીની જરૂર પડે તો નાખવું, નકર પાણીની જરૂર ના પડે તો વાંધો નહીં, નકર પાણી નાખી દેજો લોટ છૂટો રહેતો હોય તો. ના આ રીતના તમે પરોઠા 1 વખત બનાવશો એટલે તમે વારંવાર આ રીતના પરોઠા બનાવશો, કેમ કે આ પરોઠા એટલા ટેસ્ટી બને છે ને કે આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બને છે. અને આ રીતના નાસ્તામાં પણ તમે તેને સરળ રીતે તમે બનાવી શકો છો. અને ત્યાં 5 મિનિટમાં છે તો આપણો નાસ્તો બની જાય છે. તે આપણે ઓલા નાસ્તો બનાવતા હોય પરોઠા તેની અંદર ઓછી વાર લાગે, પણ આ પરોઠામાં વધારે વારે નથી લાગતી અને એટલા ટેસ્ટી પણ બને છે કે તમે 1 વખત ખાવ એટલે વારંવાર આપણે આ રીતના બનાવીને જ ખાવાનું મન થાય છે. આપણે એકસાથે નથી નાખી દેવાની ગ્રેવી, બધી થોડી થોડી કરીને જ નાખવાની છે આ રીતે. અને તેનો લોટ છે તમે જે રીતના મથો તે જ રીતે તમારો છે તે આપણું પરોઠું છે એટલું ટેસ્ટી બને છે. આ રીતના આપણે લોટ બાંધી લેવાનો છે. અને તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે બંધાઈ ગયું છે આ રીતે. હવે તેની અંદર આપણે તેલ નાખવાનું છે
કેમ કે તેલને આપણે મૂળમાં નથી નાખવાનું. ઘણા લોકો છે આપણે લોટ બાંધવાનું હોય તેને પહેલાં તેલ નાખતા હોય છે. આપણે આ રીતના આપણે તેલ નાખી દેવાનું છે અને તેલ નાખ્યા બાદ તેને સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે આપણે લોટમાં તેલને. અને તેને આપણે લોટમાં તેલ નાખ્યા બાદ તેને ફરી પાછું આપણે 2 મિનિટ માટે મથવાનું છે લોટને આ રીતે, જેથી કરીને આપણે પરોઠા છે તે એકદમ ટેસ્ટી બને છે. આપણો લોટ છે તે બંધાઈ ગયું છે, તમે જોઈ શકો છો. તેને આપણે ઢાંકી દેવાનું છે આ રીતે. આપણે 10 મિનિટ માટે આપણે તેને રહેવા દઈએ. 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ લઈએ આપણો લોટ છે તે પરફેક્ટ થઈ ગયો હશે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને ફરી 2 થી 3 મિનિટ માટે આપણે મથી લઈએ આ રીતે, જેથી કરીને આપણો લોટ છે તે એકદમ સોફ્ટ થઈ જાય અને આપણા પરોઠા છે તે એકદમ ટેસ્ટી બને. એટલા માટે તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે સારી રીતના મથાઈ ગયો છે. હવે તેની અંદરથી આપણે લુવા વારવાના છે પરોઠા માટેના. અને તમે જે સાઈઝના બનાવવા માગતા હોય તે સાઈઝથી તમે વારી શકો છો. આ રીતના હું વારી લઉં છું. લુવા વારતા જવાના છે ને આપણે પરોઠા બનાવતા જવાના છે, એક સાથે નથી બનાવવાનું લુવા. અને આ સાઈઝનો મેં મીડિયમ સાઇઝનો છે તમે લુવો બનાવી લીધો છે આ રીતે. હવે તેને આપણે પરોઠા બનાવવાના છે. કઈ રીતના બનાવે તે હું તમને બતાવવાની છું. આપણે આ રીતના આપણે છે તે લોટને લગાવી લેવાનું છે લુવા ઉપર. તેને આપણે આ રીતના આપણે લોટ છે તેના લગાવ્યા બાદ તેને આપણે વણવાના છે. તે આપણે રાઉન્ડ શેપ જ વણવાની છે, જે પ્રકારે આપણે રોટલી વણીએ છીએ તેમ. આપણી છે તે રોટલી છે તે વણાઈ ગઈ છે. આપણું પરોઠું છે રોટલી ટાઈપ વણવાનું હતું તે. હવે તેની અંદર આપણે ઘી લગાવવાનું છે આ રીતે. તો ઘી લગાવીને જ આપણે પરોઠાનો આકાર આપવાનો છે. આ રીતના ઘી લગાવી લઈએ. તમે જો આ રીતના તમે બ્રશ દ્વારા તમે લગાવશો તો તેનું જે એક સરખું જ ઘી છે સારી પર લાગે છે. અને ઘી લગાવ્યા તેને ઉપર આપણે છે તે આપણે જે કોરો લોટ આવે છે તે લગાવવાનો છે આ રીતે. હવે આપણે કોરો લોટ લગાવ્યા બાદ તેને આપણે આ રીતના આપણે વારી લેવાનું છે. આ રીતના વાર્યા બાદ હવે તેની ઉપર આપણે છે તે લગાવી દેવાનું છે ફરી આપણે ઘીને. જો તમે ઘીના જગ્યાએ તમે તેલ લગાવો તો પણ ચાલે. અને ઘીથી છે તેનો ટેસ્ટ છે તો વધુ સારો આવે છે, એટલા માટે આ રીતના મેં ઘી છે તે લગાવી દીધું છે ફરી પાછું. અને ઘી લગાવ્યા બાદ તેની ઉપર ફરી આપણે છે કોરો લોટ લગાવવાનો છે. આ રીતના કોરો લોટ લગાવ્યા બાદ ફરી તેને આપણે વારી લેવાનું છે. આ રીતના જે પકોડા ટાઈપ આપણે તેનો આકાર આપી દેવાનો છે આ રીતના. અને તે આપ્યા બાદ તેની નીચે આપણે છે તો આપણે રીતના કોરો લોટ છે લગાવી લેવાનો છે. અને કોરો લોટ લગાવ્યા બાદ તેની ઉપરનો આપણે કોરો લોટ લગાવી લેવાનો છે આ રીતે. હવે તેની આપણે ફરી પાછું વણી લેવાનું છે આ રીતે. ત્રિકોણ આકારે વણવાનું છે. આપણું પરોઠું છે આપણે તમે જે સાઈઝના બનાવતા હોય તે સાઈઝના તમે બનાવજો. અને તેનો ટેસ્ટ છે તો આ પરોઠાનો વધુ સારો આવે છે. તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જેથી કરીને તમને આવા અનેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને આ રીતના આપણું પરોઠું છે તે વણાઈ ગયું છે, તમે જોઈ શકો છો ત્રિકોણ આકારે. અને પરોઠું વણાવ્યા બાદ તેની ઉપર આપણે મેં અહીં તવી મૂકી દીધી છે ગેસની તેની ઉપર. હવે તવી છે તે ગરમ થઈ ગઈ છે. હવે તેની અંદર આપણે નાખી દઈએ આ રીતે પરોઠાને. અને પરોઠાને નાખ્યા બાદ તેની ઉપર આપણે છે તે તેલ અથવા ઘી તમે જે લગાવવા માગતા હોય તે લગાવી શકો છો. પણ હું અહીં છે તેની ઉપર પણ ઘી જ લગાવવાની છું આ રીતે. ઘી લગાવવાથી તેનો ટેસ્ટ છે તો વધુ સારો આવે છે, એટલા માટે હું ઘી જ લગાવું છું. અને જો તમે ઘી સાથેનું તમે તેલ પણ લગાવી શકો છો, બંને સાથે પણ લગાવી શકાય. ઘી લગાવીએ ગેસની ફ્લેમ છે તેને આપણે સ્લો નહીં મીડિયમ રાખવાની, એનાથી હાઈ રાખવાની. મીડિયમ જ હોય તો જ આપણે છે તો પરોઠા એકદમ ટેસ્ટી બને છે. હવે તેને આપણે આ રીતના આપણે પલટાવી નાખીએ અને આ સાઈડ પણ ઘી લગાવી દઈએ. બંને સાઈડ આપણે ઘી લગાવી લેવાનું છે આ રીતે. આ રીતના ઘી લગાવી લીધું છે.
હવે તેને આપણે છોડવાના છે તવિતાની મદદથી. તેને આપણે આ રીતના છોડવી નાખવાના છે, જેથી કરીને છે તે બંને સાઈડ છે તે સરખા જ પ્રમાણમાં છે આપણા સરે પરોઠા એટલા માટે. નાનો ટેસ્ટ છે એટલો સારો આવે છે કે તમે એક વખત ખાશો એટલે વારંવાર તમે આ રીતના પરોઠા જ બનાવશો. અને આ પરોઠા છે તમે તેને દહીં સાથે ચા સાથે પણ તમે સર્વ કરી શકો છો. અને તેને તમે જે સર્વ તમે ટમેટાના સોસ સાથે પણ કરી શકો છો. એવું નથી કે ફક્ત દહીં સાથે કે ચા સાથે સર્વ કરી શકાય. અને બહુ ટેસ્ટી લાગે છે. અને જ્યારે કંઈ નાસ્તામાં બનાવવાનું શું છે ત્યારે તમે આ ચોક્કસ એક વખત ટ્રાય કરજો. અને બધા લોકોને ભાવશે પણ એવા જ આપણે આ પરોઠા. એવા જ આપણા પરોઠા છે તે બને છે. અને તમે જોઈ શકો છો કે જે પાછળની સાઈડ છે તમે જોઈ શકો છો કેવી ડિઝાઇન ટાઈપથી આપણા પરોઠા બની ગયા છે. હવે આ પરોઠાને આપણે કાઢી લઈએ. બંને સાઈડ છે તો આપણા પરોઠા છે સડી ગયા છે આ રીતે. તમે જોઈ શકો મેં પ્લેટમાં કાઢી લીધા છે અને આ રીતના આપણે બીજા પરોઠા પણ બનાવી લઈએ. આપણા પરોઠા છે તે બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો ત્રિકોણ આકારના આપણા પરોઠા છે તે બની ગયા છે આ રીતે. અને આ રીતના તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો, કેમ કે આ એટલા ટેસ્ટી આપણા પરોઠા બને છે કે તમે જો વારંવાર અમને એમ થશે કે આપણે આ જ રીતના આપણે પરોઠા બનાવીએ, કેમ કે એટલા સરસ મજાના બને છે અને પડવાળા બને છે. તમને હું અંદરથી પણ બતાવું છું કેવા બને છે તે. આ રીતે તમે જોઈ શકો છો અંદરથી પણ એટલા સોફ્ટ બને છે કે આપણે જરાય કાસા પણ ન રહે, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા પરોઠા છે તે બનીને રેડી થઈ જાય છે. અને આ રીતના ચોક્કસ એક વખત તમે ટ્રાય કરશો અને અમને બતાવશો કોમેન્ટમાં કે તમને આ વિડીયો કેવો લાગે છે તે. અને આપણે દહીં સાથે પણ સર્વ કરી શકીએ, સોસ સાથે છે, તમે ચા સાથે પણ તમે સર્વ કરી શકો છો. જ્યારે કોઈ પણ વસ્તુ છે કે તમને કંઈ બનાવવાના નાસ્તામાં ન સૂઝે ત્યારે પણ તમે આ રીતના તમે પાલકના ગ્રેવીવાળા તમે પરોઠા છે તમે બનાવી શકો છો. કેવા સરસ મજાના દેખાતા જેટલા ટેસ્ટી બને એવું લાગે છે, તો અંદરથી પણ બહુ ટેસ્ટી જ આપણા બને છે આવા પરોઠા. અને તેનો સ્વાદ પણ એટલો મસ્ત આવે છે કે તમે વારંવાર તમે આ જ રીતના તમે પરોઠા બનાવશો. અને સાદા પરોઠા પણ તમે ભૂલી જશો અને આરું પરોઠા આવે છે તે ભૂલી જશો તેવા જ બને છે. અને ઉપર ને નીચે બંને સાઈડ છે તો આપણા એટલા સરસ મજાના બને છે. તમે જોઈ શકો છો આ સાઈડ ને આ સાઈડ પણ એ બહુ મસ્ત આપણા પરોઠા છે તે બને છે. અને ડિઝાઇનવાળા જ બને છે. તમે જોઈ શકો છો કેવી સરસ મજાની છે ત્યાં ડિઝાઇન પણ પડી જાય છે. અને આ રીતના તમે ચોક્કસ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરશો. અને પડવાળા જ બને છે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી સુધી નવા હોય તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો અને કોમેન્ટમાં બતાવશો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે તે.